અરે છોડી દો મને, છોડી દો કહું છું તમને. કીધું ને. જવા દો મને. નથી જવા દેવો. એલા હું થયું પણ હું થયું અને કહી દો કે છે ને આવી રીતના મારી સાથે વર્તન ન કરે મોટા ભાઈ. અરે મારી મનની મરજી, મારે જે કરવું હોય તે કરું. જે કરવું એટલે જો મારી વાત સાંભળ. અને બા તમને કહી દઉં છું કે હું ઘરે ના હોય ને હા તો પણ આને ઘરની બહાર નહીં જવા દેતા. એલા પણ હું કામ કેમ એટલે હા કહી દઉં બધું. અશોક હા બા અરે તમને કઈ નથી બચ્યું હવે. તમે છે ને, તમને હું નહીં સમજાવી શકું. મારી અરે બધું જ ખતમ થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે. શું પણ બચ્યું નથી, ખતમ થઈ ગયું કોઈ પૂરું રસ્તો થઈ ગયું. નથી આપણી પાસે. શેના માટે? શાંત થઈશ તું હા? શાંત થઈને શું કરવાનો? જવાબ આપો મને, શું કરવાનો હું? અને આ તે જે રસ્તાનો વિચાર કર્યો છે એવું કરીશ તો હું બધું સારું થઈ જાય. હા બધું સારું થઈ જાય. આદિ કારણ કે તમારી પાસે કોઈ પૈસા માંગવા ના આવે. જે કંઈ પણ હતું એ મારા નામ પર લઈ લે. અને આપણી સાથે જે થયું છે એ હા ખોટું કહેવાય. આદિ આ કયા રસ્તા અશોક આ કયા રસ્તાની વાત કરીશ મને કે? મારી વાત સાંભળો. ધંધામાં છે ને બહુ મોટું નુકસાન આવ્યું છે અને આ આત્મહત્યાનો પ્રયાસ કર્યો આને. આદિ હા. હું સાંભળું છું આત્મહત્યાનો વિચાર છે ને કાયર લોકો કરે. અરે પૈસા ગયા છે, જિંદગી નથી ગઈ, કાલ સવારે આવી જશે. શાંત નહીં થઈ જા. સમજી શકો. આપણે બધાને પૈસા ચૂકવવાના છે થઈ અને જશે. આપણી સાથે ખોટું થયું છે. બધું થઈ જશે, બધું શું થઈ સારું જશે? થશે. અહીંયા આવશે ને એ બધાને હું જોઈ લઈશ. છો જુઓ, તમે સમજવાની કોશિશ કરો. કદાચ બે ભાઈઓ છે, એક ભાઈ જીવતો રહેશે ને ઘર શાંતિથી જીવશે તો મેં બહાનું ધ્યાન રાખી શકો એમ છો. મને તું જોઈએ છે તો? અને સાંભળ, તારા મરી જવાથી લેણદારો પૈસા છોડી દેવાના જ હા. નહીં ને? એના કરતા એ લોકો આવશે તો એને હું સમજી લઈશ ને તમે બે ભાઈઓ ફરીથી મહેનત કરો અને એ લોકોને ચૂકતા કરો. ભાઈ મારી વાત સાંભળ. તું જરીક નિરાંતે વિચાર કર કે હું તું આત્મહત્યા કરીશ તો બધું સારું થઈ જાય. ઈ જ હા? કહું છું. અને તારી સગાઈ પણ થઈ ગઈ છે. અત્યારે કઈ નહોતું સૂચતું. છેલ્લા કેટલાય દિવસથી એક જ વિચાર આવતો હતો કે બધું વેચાઈ જશે, આપણે રોડ પર આવી જશું અને હું શું કરીશ, તમે શું કરશો, બાને ક્યાં લઈ જશું? બેટા એક વાત અશોક, એક વાત બેટા, આડે રસ્તે થઈને તે પૈસા ખોયા હોત ને તો અફસોસ થાત, દુઃખ થાત. ધંધામાં તો આવું ઉતની જ થયા કરે અને આપણે બધાય સાથે મળીને એનો ઉકેલ લાવશું. અને આ થોડા વખતમાં તારા લગ્ન છે, કેમ કરશું? હા હા નહીં, હું નહીં. જુઓ, એનું હું જોઈ લઈશ. અત્યારે લગ્ન મારા શક્ય જ નથી. કારણ કે તમે સમજી શકો છો કે આપણી પાસે કંઈ નથી બચ્યું મોટા ભાઈ. આટલી મોટી નુકસાની, લોકોને રૂપિયા આપવાના છે અને હવે આપણે એ લોકોને શું જવાબ આપીશું? એનોય રસ્તો નીકળી જશે. તે જે અપનાવવાનો વિચાર કર્યો છે ને એ તો સાવ ખોટો છે ને. એ તો હું અને અશોક નહીં થવા દઈએ. હા. આજથી તારે ઘરની બહાર જવાનું બંધ, જ્યાં સુધી તું શાંત ન પડે ત્યાં સુધી. હા એવું કરશો તો સમજી લો કે ઘરમાં પણ ઊંધું પગલું ભરી શકું એમ. અરે હું તારો હાથ નહીં છોડું. તું જાગીશ તો હું જાગીશ, તું ઊંઘીશ તો હું ઊંઘીશ. તું આવું કરીશ તો પછી આપણા પરિવારનું શું થાય? તે વિચાર કર્યો છે ઈ? હા હા, શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. થાય જે ખોયું છે ને એ આપણે જ મેળવવાનું છે અને આપણે ત્રણેય મળીને મેળવશું. હું કેમ ચિંતા કરે છે? ડાયો છે ને મારો દીકરો. અને દુનિયામાં કાંઈ આપણે એક જ નથી ને એવા કે ધંધામાં નુકસાન ગયું છે. હે ઘણા એવા લોકો છે જેણે નિષ્ફળતા મેળવીને પણ સફળતા મેળવી છે. તું એ વિચાર કર ને. હા, ખોટે રસ્તે નથી ખોયા ને તો ભગવાન આપણું કાંઈ ખરાબ નહીં કરે. આ તો એક કસોટી છે બેટા, પાર પડી જશું. ભૂલે નહીં મારા દીકરા, અમે છીએ ને તારી સાથે. તું તો આ ઘરનો દીપક છો હા? અને તું આવા વિચાર કર તો પછી અમે શું વિચારીએ? એટલે થઈ ગઈ મોટા ભાઈ. અમે ભાંગી પડશું બેટા, હા, આવું ન કર. હવે તું તો અમારા બંનેનો સહારો છે. બસ ડાયો મારો દીકરો. ક્યાં હતા? કેટલી રાહ જોડાવી મને. હવે મનાવો. વાત કરવા માટે જ આવ્યો છું.
એ તો મને ખબર છે કે અહીંયા તમે કાંઈ લંકા લૂંટવા તો લઈ આવ્યા નહીં હોય મને વાત જ કરવાની છે પણ તમે લેટ આવ્યા છો કે નહીં તો હવે તમે મને મનાવો આપણે પછી આગળની વાત કરીશું લેટ આવ્યો તો માણસ કામ પણ કરતો હોય ને અને કામમાંથી નવરો ના પડું તો તને મળવા ના આવી શકું જરૂરી છે કે તારો ફોન આવે એટલે મારે આવતું જ રહેવાનું પ્લીઝ હા મજાક કરવાની કોઈ જરૂર નથી મને ખબર છે કે તમને ગુસ્સો કરતા નથી આવડતો કેટલી વાર કરવાનો છો ગુસ્સો 2 મિનિટ 3 મિનિટ 5 મિનિટ તો કરી પણ નહીં શકો ગુસ્સો મારા પર 5 મિનિટ તારો સ્વભાવ જ મને નથી ગમતો સાચું કહું ને તો હવે તારું વર્તન બદલાઈ ગયું છે હા જ્યારે સગપણ થયું હતું ને ત્યારનું તારું વર્તન અલગ હતું ને અત્યારનું વર્તન સાવ બદલાઈ ગયું છે શું થયું આદિ હવે તું મારા પર ઓર્ડર કરવા લાગી છો જાણે હું તારો ગુલામ હોઉં એવી રીતના તું મારી સાથે વાત કરે છે આદિ શું બોલો છો આ જો સોરી મને લાગ્યું કે તમે મસ્તી કરતા હશો પણ ઇટ્સ ઓકે મને મનાવવાની કોઈ જરૂર નથી 10 ફોન આવી ગયા તારા અહીંયા હું નહોતો આવ્યો એ પહેલા પણ તે ફોન જ કર્યા હતા મને એટલે માણસ કામમાં હોય તો ના આવી શકે જરૂરી છે કે તારો એક ફોન આવે એટલે મારે આવી જ જવાનું આદિ પહેલી વાર નથી મળતા આપણે લોકો સગાઈ થઈ ત્યારથી આવું હું પણ એ જ કહેવા માંગુ છું કે પહેલી વાર નથી મળતા ઘણી વાર આપણે મળ્યા છીએ તો જરૂરી નથી ક્યારેક ન પણ આવવાનું થાય હા તો ઇટ્સ ઓકે એમાં આટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર છે સારું વાંધો નહીં કામ પતાવો પછી વાત કરીશું ઓકે ના એક વાત સાંભળતી છે બોલો હું તારી સાથે લગ્ન નહીં કરી શકું શું જો મજાકની રીતે સારો લાગે અને આ ગુસ્સામાં આટલું બધું બોલવાની પણ કોઈ જરૂર નથી લગ્ન છે કોઈ રમત નથી કે આજે મજા આવે તો રમીએ કાલે મજા આવે તો નહીં રમીએ તું જે સમજે તે. તું તારા ઘરે ના પાડી દેજે હાદી ઠીક છે કદાચ હું જ વધારે બોલી ગઈ હોય છું આઈ એમ સોરી આ વાતને આટલી લાંબી ન કરો સોરી કહેવાથી વાત પૂરી નહીં થઈ જાય અને હું માની નથી જવાનું પણ હું શું તને થયું એ જ છે વાત તમને કહેવા માટે આવ્યો હતો કારણ કે મેં વિચારી લીધું છે આખી જિંદગીનો સવાલ છે અને મને નથી લાગતું કે આપણા બંને વચ્ચે આખી જિંદગી સારી રીતે જાય શું બોલો છો આદિત્ય તમે આ? જો મેં કહ્યું ને આઈ એમ સોરી હવે હું ધ્યાન રાખીશ અરે હું તો મસ્તી મજાકમાં બોલતી હોઉં છું પણ તમે આ વાતને આટલી સિરિયસ લઈ લેશો એ મને ખબર નહોતી ન મળવા આવતા બસ મને હું ક્યારેય મળવા નહીં બોલાવું પણ આવી વાતો ન કરો મળવા માટે ને પણ મેં કહ્યું ને કે આપણે બંને શાંતિથી આખી જિંદગી નહીં જીવી શકીએ શું કામ નહીં જીવી શકીએ અત્યાર સુધી આપણે બંને જ હતા ને જે એકબીજા વગર નહોતા જીવી શકતા તો હવે શું થયું છે એક નાની અમથી વાતને આટલું મોટું સ્વરૂપ આપવાની કોઈ જરૂર નથી અરે મેં કીધું ને નથી કરવા તારી સાથે લગ્ન તો બસ તારે સમજી જતો અને આ જવાબ આદિ મારો નહીં ફરે તારે તારા ઘરે જે જવાબ દેવો હોય તે દઈ દેજે હું શું વાત કરું ત્યાં શું કહે લોકોને કે તમને ગુસ્સો આવે એટલે તમે સગાઈ તોડી નાખી હા એવું જ સમજી લે કે સગાઈ તોડી નાખી આદિ પ્લીઝ જો હું હજુ પણ કહું છું આઈ એમ સોરી આદિ પ્લીઝ સમજવાની કોશિશ મારે નથી કરવાની સમજવાની કોશિશ તમે કરો તમારા લોકોનો સ્વભાવ જ એવો છે સ્વભાવ હા અમારા લોકોનો શરૂઆતમાં તમે લોકો બધા સારી રીતે રહેતા હતા પણ હવે તમે તમારું સાચું રૂપ બતાવી દીધું છે સાચું રૂપ એટલે અમે શું તમારી પાસે માંગી લીધું છે તમારી કરોડોની પ્રોપર્ટી અમારા નામ પર કરી લીધી છે અમે? આ એ જ બાકી છે ને હવે એ પણ માગી લો અને કદાચ આ સગપણ માટે રૂપિયા જોતા હોય તો પણ કહી દેજે આપી દઈશ તને એટલે સગપણ તોડવાના પૈસા તમે માગી શકો છો કેટલા બરાબર. જોઈએ છે રહેવા દો નહીં આપી શકો કારણ કે અમુક વસ્તુ પૈસાથી તોલાતી જ નથી આદિત્ય મને એમ હતું કે અત્યાર સુધી તમે મસ્તી કરો છો કદાચ ગુસ્સામાં હશો પણ આવા શબ્દો તમારા મોઢે શોભતા નથી તમે મારા મમ્મી સુધીની વાત પહોંચાડી દો છો કે અમે લોકો પૈસા માટે આ બધું કરીએ છીએ સગાઈ કરીને લગ્ન કરવાના સપના જોતી હતી હું તો પણ મને નહોતી ખબર કે તમારા વિચારો આટલા નાના છે મને લઈને પણ મને ખબર પડી ગઈ કે તમારા વિચારો કેવા છે પૈસાવાળા ઘરવાળા સાથે મતલબમાં થોડો સમય વિતાવવાનો પછી એ લોકોને લૂંટીને સગપણ તોડી નાખવાની જે કંઈ પણ આ બધું બોલવાની કોઈ જરૂર નથી તમે ખોટા છો એ તમને પણ ખબર છે સારું થયું લગ્ન નથી થયા નહીં તો પ્રોપર્ટીમાં ભાગ પડાવીને તમે જતા રહે અને અમારા પૈસા તમે લઈ જાઓ સારું વિચારો છો તમે મેં આવું કાંઈ વિચાર્યું નહોતું પણ પ્લાન સારો છે કર્યો હોત તો વાંધો ન આવત અત્યારે તો પૈસા પણ નથી મળતા અને મારું પાત્ર મને સંભળાવી રહ્યું છે એ દુઃખ વધારે છે મને જો તમારે સગાઈ શું કામ નથી રાખવી એ તો મને ખબર નથી પણ તમારે જે પણ કાંઈ વાત કરવી હોય ને એ મમ્મી સાથે કરવી જોઈએ મારી સાથે નહીં હું કોઈ સાથે વાત નથી કરવા માંગતો
તારે જે કહેવું હોય તું કહી દેજે. મારો જવાબ મેં તને સંભળાવી દીધો. આદિ, બેટા મીરા આવી ગઈ, સારું થયું. ચાલ તું આવીને તો આપણે બજાર જઈએ. શું થયું? નક્કી આજે તારું ભાવતું ભોજન નથી? થોડી વાર ચૂપ રહીશ મમ્મી. ઘરે આવી એટલે બોલ બોલ ચાલુ જ કરી દે છે. શું થયું? કેમ આમ માથું પકડીને બેઠી છે? માથું દુખે છે? તબિયત નથી સારી? મમ્મી, મમ્મી તને કેવી રીતે વાત કરું કે શું થયું છે? મને પોતાને ખબર નથી કે થયું છે શું. પણ તને નથી ખબર તો દુખી શું કામ છે? મમ્મી, હું આદિત્યને મળવા માટે ગઈ હતી. અચ્છા. લગ્નની બધી તૈયારીઓ કરવી હતી એટલે મને લાગ્યું કે મળીને બધું ડિસ્કસ કરી રહ્યા અમે લોકો. હા. અને જે વાત થઈ છે એ શું કામ થઈ છે એ જ ખબર ન પડી મમ્મી મને. એટલે વાત થઈ છે, શું કામ થઈ છે? સમજાણું નહીં મને કઈ. મમ્મી, મમ્મી આદિત્ય સગાઈ તોડવાનું કહે છે. એને મારી સાથે લગ્ન નથી કરવા અને એનું માનવાનું એવું છે કે આપણે લોકોએ પૈસા માટે એની સાથે મારી સગાઈ કરાવી છે. શું? રૂપિયા જોઈને આપણે સગાઈ કરાવી? અને આ લગ્નની તારીખ લેવાઈ ગઈ છે, લગ્ન લેવાના છે અને એ લગ્ન કરવાની ના પાડે છે? મીરા, આનું કોઈ કારણ હશે બેટા. કારણ વગર આદિત્ય કુમાર એવું કંઈ કરે નહીં. મને નથી લાગતું કે કોઈ કારણ વગર એમને આટલો મોટો નિર્ણય લીધો હોય. અને તું ચિંતા નહીં કર, હું અને તારા પપ્પા બેઠા છીએ ને. શું વાત કરશો તમે એની પાસે? કેવું બોલતા હતા ખબર છે તમને? કે તમે લોકો પૈસાના લાલચી માણસો છો, તમે પૈસા માટે આ બધું કરી રહ્યા છો. મમ્મી, ત્યાં ઊભું પણ મને ભારે પડતું હતું એટલી વાર તો. બેટા, કોઈ ગેરસમજ થઈ હશે. માણસ છે, થઈ જાય. અને ક્યારેક ક્યારેક સંબંધો જોડવા કરતાં તોડવા વાળા ઘણા આગળ હોય. અને સાંભળ, મને એવું લાગે છે કે તું ખોટી દુઃખી ન થા. હું અને તારા પપ્પા બરાબર વાત કરી લઈશું એ લોકો સાથે, સમજી? મમ્મી, કોણે કર્યું હશે આ બધું? આદિત્યના કાન કોણે ભર્યા હશે? જો હું ચોખ્ખી ભાષામાં કહી દઉં છું, તમારે જે વાત કરવી હોય એ કરી લેજો, પણ હું એના સિવાય કોઈ બીજા સાથે લગ્ન ક્યારેય નહીં કરું. એવું હશે ને તો કુંવારી મરી જઈશ. શું બોલે છે મીરા? હા, શું એને બોલું? ભલે કહ્યું, પણ હજુ અમે એમના ઘરે વાત કરીશું. હું ને તારા પપ્પા આદિત્ય કુમારને વાત કરશું. આમ કઈ લગ્ન થોડી તૂટી જાય, સગાઈ થોડી તોડી નખાય કે ભાઈ હવે લગ્ન લેવાના છે ને નજીક તારીખ આવી અને આપણે લગ્ન તોડી કાઢીએ. જો તમારા બે વચ્ચે કઈ ઝઘડો થયો હતો? બિલકુલ નહીં. કોઈ બાબતને લઈને કોઈ બીજી બહેસ? મમ્મી, અનબન તો બધાની વચ્ચે થતી હોય ને, એ કોઈ મોટી વાત જ નથી. પણ એમની વિચારધારણા જોઈને મને આજે દુઃખ લાગે છે કે કોઈ મારા વિશે આવું કેવી રીતે વિચારી શકે. આટલા સમયના સંબંધમાં મેં કોઈ દિવસ 5 રૂપિયાની વસ્તુ નથી માંગી એમની પાસે. વાત સાચી છે કે ક્યારે બેટા તે રૂપિયાની વસ્તુ નથી લીધી એની પાસે, તો પછી એ આપણને રૂપિયાના લાલચું કઈ રીતે કહી શકે? પણ તું ચિંતા નહીં કર, હું મારી રીતે વાત કરીશ. હા, તું ખોટી ઉપાધિ જરાય ન કર. વાત નહીં મમ્મી, ખાલી વાત નથી કરવાની, ફેસલો જણાવવાનો છે લોકોને કે હું લગ્ન કરીશ તો ત્યાં જ બાકી નહીં કરું. અને આ વાત જેને મગજમાં ભરી છે ને પૈસાવાળી, એમને ખાસ કરીને પકડજો જે હોય ને એમને. મીરા બેટા શાંત થા. મને ખબર છે કે કોઈ પણ વ્યક્તિને અચાનક કોઈ આવા ઝટકા સમાન સમાચાર આપે ને તો માણસનું મગજ હલી જાય. અને હું તારી વાત સાથે સહેમત છું, તું ખોટી નથી કે અચાનક આદિત્ય કુમારે આવી કોઈ વાત તને કઈ રીતે કરી શકે. તમારા બંને વચ્ચે આટલો પ્રેમ હતો, સુમેળ હતો, તમે એકબીજાને સમજતા હતા, તો આવી વાત કેવી રીતે બની શકે? પણ તું ચિંતા નહીં કર, જે કંઈ પણ હશે ને અમે વાતના મૂળિયા સુધી જઈશું અને વાતની જાણ કરીશું અને કહી દઈશ કે મારી મીરા ફક્ત ને ફક્ત આદિત્ય કુમાર સાથે જ લગ્ન કરવા માંગે છે. એટલે ઉપાધિ નહીં કરતી. હા, તારા પપ્પાને આપણે નિર્ણય જણાવીએ ને પછી આગળ વાત. ઠીક છે મમ્મી. બેટા, ચિંતા કરવાથી કોઈ વાતનું સમાધાન ન આવે, એનું નિરાકરણ લાવવું પડે. અને જ્યારે માણસ ગુસ્સામાં હોય ને ત્યારે મન અને મગજ બેમાંથી એકેય પર કાબુ ન રહે, સમજી? મમ્મી, વિચાર તો એ આવે છે મને કે થયું શું? આટલા સમયમાં કોઈ દિવસ આવી કોઈ વાત નથી આવી. નથી અમારી વચ્ચે કોઈ એવો મોટો ઝઘડો થયો, નથી મેં પૈસા માંગ્યા. ઇવન આદિત્ય પણ કોઈ દિવસ આવું કંઈ બોલ્યા જ નથી. આજે અચાનક જ એક જ દિવસમાં આટલો મોટો ફેસલો લેવાનું કંઈક તો મેજર કારણ હોઈ શકે ને મમ્મી? હોઈ શકે બેટા,
પણ તું ઉપાધિ ન કર ને. મેં કહ્યું ને એમ કે હું અને તારા પપ્પા આનો રસ્તો લાવીશું, અમે વાત કરીશું. હજુ વડીલ બેઠા છે. જા તું અંદર જા, ફ્રેશ થઈ જા. હાશ, આજે તો મંદિરમાં જે મજા આવી છે ભજન ગાવાની ને એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમારી ઘરે જ આવતો હતો તમને મળવા. ચાલો ને, હું જો મંદિરેથી જ આવી છું અને આપણે જઈ ચા પાણી કરીએ. હાલ. અરે તમે કાંઈ ઘરે આવ્યા જેવું કાંઈ રહેવા દીધું છે? કાંઈ એવું બોલો છો? હવે તમને કેમ કાંઈ કઈ વાતની ખબર જ ન હોય એવી રીતે તમે વાત કરો છો? પણ મને કંઈક માંડીને વાત કરું ને તો ખબર પડે કે હું છે એમ. હવે આ આદિએ જે નિર્ણય લીધો, હું નિર્ણય લીધો એ તમને મારે કહેવું પડશે. એણે શું નિર્ણય લીધો એ મને કાંઈ નથી ખબર નરેશભાઈ. અરે હોય તો કંઈ હું તમારી પાસે છુપું રાખું? અરે તમે આટલી ઉંમરે આવું હું કામ નાટક કરો છો? તમને તો કેમ કોઈ વાતની જાણે ખબર જ ન હોય એમ તમે વાત કરો છો? નરેશભાઈ, હું મંદિરે જવા આવવા વાળી બાઈ છું. કોઈ દી ખોટું ન બોલવું ને મને ખબર હોય ને તો હું તમને મોઢે કહી જ દઉં. શું છે એ મને કહો ને. તો તમને કહું, આ દીકરા દીકરીના ચાંદલા થાય ત્યારે 17 જગ્યાએ પૂછવામાં આવે છે, સમજ્યા? એવી જ રીતે આ આદિએ જે નિર્ણય લીધો સગાઈ તોડવાનો મીરા હારે, તે હું તમને પૂછ્યા વગર લીધો હશે. નરેશભાઈ, સાચું કહું છું. એણે મને કાંઈ વાત નથી કરી, કાંઈ જ મને ખબર નથી કે એણે શું નિર્ણય લીધો. આ તમે કહો છો ત્યારે મને ખબર પડે છે. અરે તમે ખોટું હું કામ બોલો છો? એટલી ઉંમરે હું કામ ખોટું બોલો છો? તમને શરમ આવે કે નહીં ખોટું બોલતા? છે નરેશભાઈ, તમને ગેરસમજ થાય છે. જો મને ખબર હોત ને તો હું તમને સામેથી કહેત કે હા હા મારા આદિએ નિર્ણય કર્યો છે, પણ મને નથી ખબર કહું છું. જો તમારો તો દીકરો છે એટલે એને બીજું ઠેકાણું હોતે ને મળી જાય, પણ મારી છે ને દીકરી છે, દીકરી. અને દીકરીની એકવાર સંબંધ તૂટી જાય ને પછી એની 17 વાત થાય ગામમાં કે આ હું કામ આનું તૂટ્યું હશે, નક્કી આને કંઈક છે ને બીજા કંઈક એવા લક્ષણ હશે તો સગાઈ તોડી હોય ને એમ છે ને ખરાબ વાતો થાય. અને તમને તો પણ એ ક્યાંક પડી છે, તમને કંઈક સારું ઠેકાણું મળ્યું છે. નરેશભાઈ, દીકરા કે દીકરી કોઈના પણ માવતર હોય ને જો સગાઈ તૂટે ને તો નુકસાન તો બેવને થાય. જો છોકરાની સગાઈ તૂટે તો એના કુટુંબને સમાજવાળા એમ કે નક્કી આ છોકરામાં કાંઈક અપલખણ હશે તો જ સગાઈ તૂટે, અને દીકરીમાં એવું જ હોય. પણ મને આમાંની કાંઈ ખબર નથી. હા, મને એટલી ખબર છે કે હમણાં કેટલાક દિવસથી આદિ છે ને ઘરમાં કોઈની હારે બોલતો ચાલતો નથી, હરખું ખાતો પીતો નથી, બસ એ એમ નેમી ગુમસુમ બેઠો હોય. મને બીજું કાંઈ નથી ખબર કે હું ટેન્શનમાં છે. તમે જેમ વાત કરો છો ને કે બે બાજુ નુકસાન થાય, આબરૂ છે ને છોકરાવાળાએ નહીં જાય ને છોકરીવાળાને, એમ તમે વાત કરો છો ને એ છે ને પહેલાંના જમાનામાં હતું. પણ હવે અત્યારે છે ને માણસ મતલબી થઈ ગયો છે તમારી જેમ. ક્યાંક સારું ઠેકાણું મળે ધંધામાં, કેમ ક્યાંક રૂપિયા વધારે મળે ત્યાં તરત જ માણસ વયો જાય, એવી જ રીતે હવે આ ચાંદલા ચૂંટણીમાં એવું જ થઈ ગયું છે. ક્યાંક સારું ઠેકાણું તમને મળ્યું છે એટલે આયા મીરાને ના પાડી દો, બીજું શું? ના ના નરેશભાઈ, એવું નથી. અને જમાનાની વાત કરો જ ને, જમાનો ભલે ગમે એટલો બદલાયો હોય અને જમાનો એ નથી એ મને ખબર છે, પણ માણા બદલાઈ ગયા છે. હવે કોના મનમાં હું હોય એ મને શું ખબર. અને આ તો તમે મારા દીકરાની વાત કરો. માની લો કે તમારી દીકરીએ ના પાડી હોત કે મારે ત્યાં સગાઈ નથી કરવી તો હું કરત આપણે? જીવતી દાટી દઉં. તમે ઓળખતા નથી, જીવતી દાટી દઉં. એકવાર હા પાડું ને પછી ના ન પડે આપણે, સમજ્યા? ગમે એવું હોય અને ગમે એવું ઠેકાણું હોય, સમજ્યા? પહેલાં હા હું કામ પાડી હતી 17 વાર તને પૂછ્યું તું, મીરાને કહી દઉં, સમજ્યા? હું એવી ચલાવું જ ન હોય. આ તો તમે એવા છો કે આદિ પરબારો બારોબાર ના પડી દેશે ને, તમને ઓલી વાતની ખબર ન હોય. આ બધું નાટક સાહેબ મા દીકરાનું બે. હું કામ તમે મારી સામે આવું છુપું રાખો છો? નરેશભાઈ, તમને આજે નહીં કાલે જ્યારે સાચી વાતની ખબર પડશે ને ત્યારે તમે ને તમે જ કહેશો કે બેન મારી ગેરસમજ થઈ હતી ને મને નહોતી ખબર. હું હજી કહું છું કે મને આમાંની કાંઈ નથી ખબર. હા, એ ટેન્શનમાં રહેશે એ ખબર છે, પણ હું કામ રહેશે એ નથી ખબર. ટેન્શનમાં જ રહે ને એ, કારણ કે એ ટેન્શનમાં એટલે રહેશે કારણ કે હવે છે ને એને બીજે ઠેકાણું કરવાનું છે, સમજ્યા ને? બીજે મળી હોતે ને ગયું છે એટલે આવા નાટક કરે છે. ને તમે આ જે ટેન્શનમાં રહેશે તમે કહો છો ને એ તમારું તૂટ જ છે, એમાં મને કંઈ સાચું લાગતું નથી. જો એ તમે જે કહો છો કે એને બીજું મળી ગયું છે ને એને સારું મળી ગયું ને પૈસાવાળું મળી ગયું તો એ મને ખબર નથી. એ જાણતો હોય તો ભલે ને, કાં તમે જાણતા હો તો ભલે, બાકી મને કાંઈ ખબર નથી આ બાબતે. જો તમે કાન ખોલીને મારી વાત સાંભળી લેજો. તમે જે આ અમારી સામે જે ખોટું બોલો છો ને જે ગદ્દારી કરો છો ને ક્યારેય સુખી નહીં થાવ. ભલે તમને બીજું ઠેકાણું 17 સારું ઠેકાણું મળ્યું ગયું છે, ભલે રૂપિયાવાળું મળ્યું હોય, ગમે એવું મળ્યું હોય, પણ એ જે છોકરી તમારા ઘરમાં આવશે ને ક્યારેય તમને સુખી નહીં રહેવા દે. જોજો, એ તમને લોહીના આહુડા પડાવશે. છે નરેશભાઈ,
હવે હું જાજુ તો કાંઈ નહીં કહું. જે મારા મનમાં હતું, જે હું જાણતી હતી એટલું મેં કહી દીધું. આગળ કાંઈ- મને કાંઈ નથી ખબર. કાંઈ વાંધો નહીં, ઉપરવાળો બધું જોવે છે. શું વિચાર કરે છે? કંઈ નહીં. કંઈ નહીં. આટલા ઊંડા વિચારમાં પડ્યો છે અને તો પણ કંઈ નહીં. એક વાત કહું તને, તે જે આ નિર્ણય લીધો છે ને એ સાવ ખોટો છે. કયા નિર્ણયની વાત કરે તું? કેમ? હા, નિર્ણય તું લે છે અને પૂછે છે મને કે કયા નિર્ણયની વાત કરું છું? હા, તે જે સગાઈ તોડવાનો નિર્ણય લીધો છે ને એ નિર્ણયની વાત કરું છું. હા, તો એ નિર્ણય બરાબર જ લીધો છે મેં. હા, તું મને કહેતો. હા, પેલી મીરાનો શું વાંક છે? અરે બોળી ગાય જેવી છે, એની શું ભૂલ છે કે એને આટલી મોટી સજા આપે છે? હા, એને તો આપે છે પણ પોતાની જાતને ય આપે છે. મેં ક્યાં કહ્યું કે એનો વાંક છે કે એની કઈ ભૂલ છે? અને હું કોઈને સજા આપવા નથી માંગતો. જો મેં જે કંઈ પણ વિચાર્યું છે બરાબર વિચાર્યું છે. એમાં એની પણ ભલાઈ છે ને આપણી પણ. હું જે કંઈ પણ કરી રહ્યો છું ને એ સારા માટે કરી રહ્યો છું, કોઈનો ખરાબ કરવા માટે નહીં. જો તને લાગે છે કે તું તારા માટે કે બધા માટે સારા માટે કરી રહ્યો છે, પણ એના ઉપર શું વીતતી હશે ને એ એને જ ખબર હશે. બધાએ સપના જોયા હોય અને ઘણા બધા વિચારો પણ કર્યા હોય. સગાઈ પછી લગ્ન, લગ્ન પછી પોતાના જીવનસાથી સાથે કેવી રીતના જિંદગી જીવવી, કે કેટલાય સપનાઓ જોયા હોય, એકેય સપનું પૂરું ન થાય ને ત્યારે દુઃખ થાય. અને હું નથી ઈચ્છતો કે મીરાને હું દુઃખી કરું, એના સપનાઓ પૂરા ન કરી શકું, એની ઈચ્છાઓ પૂરી ન કરી શકું. અરે એના કરતાં સારું છે કે આ સગપણ જ તૂટી જાય. જો તને એવું કઈ રીતે લાગે છે કે એ તારી સાથે ખુશ નહીં રહે, એના સપનાઓ તું પૂરા નહીં કરી શકે? તને દરેક વાતની ખબર ના હોય. અને બેન, તું સમજવાની કોશિશ કર. હું જે કંઈ પણ કરી રહ્યો છું એ સારું જ કરી રહ્યો છું. મેં એના પર આરોપ નથી નાખ્યા, પણ મેં એટલું જરૂર કહ્યું છે કે તમે લોકો લાલચુ હતા, પૈસા ભાળીને મારી સાથે સગપણ કર્યું હતું અને તમે લોકો અમને લૂંટવા પણ માંગતા હતા. આવું બધું જ મેં એને કહ્યું હતું. શું કામ? હા, બધું શું કામ બોલે છે એને? જેથી કરીને એ લોકોને દુઃખ લાગે અને આ સગપણ તોડી નાખે. વાહ, સરસ, બહુ સરસ કામ કર્યું. ભૂલ આપણી છે અને સજા એ લોકોને આપે છે. ભૂલ આપણી? નસીબની ભૂલ છે. વિચાર કર કે અમારા બંને ભાઈ પાસે જે કંઈ પણ હતું એ હવે નથી રહ્યું. જો ભાઈ, મને ખબર છે આ જે થયું એ બધું નસીબથી થયું છે, પણ તું શાંતિથી બેસીને એકવાર મીરાને વાત તો કર. શું વાત કરું? શું કહું એને? અમે લોકો તો દુઃખી છીએ, અમારો પરિવાર દુઃખી છે. તમે લોકો પણ દુઃખી થાવ. હું તને આખી જિંદગી ખુશ નહીં રાખી શકું. કદાચ બની શકે કે અમારું મકાન વેચાઈ જશે, અમે રોડ પર આવી જશું અને એવી હાલતમાં પણ તારે અમારી સાથે રહેવું પડશે. તારા સપનાઓ પૂરા નહીં થાય, ઘર ચલાવવા માટે તારે પણ કામ કરવું પડશે. આવું બધું કહું એને? જો ભાઈ, સાંભળી લે. સ્ત્રી જ્યારે કોઈ પણ માણસ સાથે આખું જીવન પસાર કરવાનું નક્કી કરી લે ને ત્યારે સુખ દુઃખ કોઈ પણ વાતનો વિચાર નથી કરતી. અને મીરા તો એટલી સમજુ છોકરી છે કે એ તારી બધી આ પરિસ્થિતિને સમજશે. તું એકવાર વાત તો કરી જો. એવું તું માને છે? હું એટલા સમયથી એની સાથે વાત કરું છું, એની સાથે રહ્યો છું, એના સ્વભાવને જાણું છું. અમે લોકોએ ઘણા બધા પ્લાન બનાવ્યા હતા. લગ્ન પછી અમે લોકો બહાર ફરવા જવાના હતા. એમાંનું એક પણ સપનું હું પૂરું નહીં કરી શકું. અને એટલા માટે જ મેં નક્કી કર્યું કે અત્યારે આવી પરિસ્થિતિમાં હું ક્યારે એને સાચવી નહીં શકું, મારી સાથે રાખી નહીં શકું. તું નહીં માને એમ ને? તો એક કામ કરું, હું જ મીરાને જઈને કહું. તું એવું ક્યારેય નહીં કરે. કેમ? તારે ના વાત કરવી હોય તો હું પણ વાત ના કરું? તું એને દુઃખી કરવા માંગે છે. જો ભાઈ, હું એને દુઃખી કરવા નથી માંગતી, પણ તને મારા સમ છે જો કઈ વાત કરી છે સમજી લેજે. કોઈ એને કઈ વાત નહીં કરે. મારે જે વાત કરવાની હતી એ મેં કરી દીધી છે અને હવે એ જ થશે.
હા, હિસાબ કર્યો અને જો આ લેણું ચૂકવવા જાવું ને તો આપણું મકાન વેચાઈ જાય. ખબર જ હતી મને કે બધાને જો ઈમાનદારીથી પૈસા ચૂકવવા જશું ને તો આપણી પાસે કંઈ નહીં બચે. પણ શું કરવું કાંઈ ખબર નથી પડતી. એક જ રસ્તો છે મોટા ભાઈ, આપણે પણ ઉઠામણું કરી લઈએ. જે આપણી સાથે થયું છે ને એ લોકો સાથે કરવામાં વાંધો નથી. જો તમે વિચાર કરો કે આપણે ઘણા લોકોને રૂપિયા ચૂકવવાના છે અને એ લોકોને નહીં ચૂકવીએ તો આટલા રૂપિયાથી એ લોકોને કંઈ ફરક નહીં પડી જાય, પણ આપણને બહુ મોટો ફરક પડવાનો છે. આપણે રોડ ઉપર આવી જવાના છીએ. જો કે આવી ગયા છીએ. એ તારી વાત હાચી, પણ શું એવા આપણા સંસ્કાર છે? હા, આપણા પપ્પા હતા એણે પણ કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું, અને આપણે પણ અત્યારે નુકસાન ધંધામાં આવું છું છે એટલે આપણો સમય આવો આવ્યો છે. બાકી તો બધું સારું જ હતું ને. એ જ તો નડે છે કે મા બાપે આપણને આવા સંસ્કાર નથી આપ્યા. અને રહી વાત તો આપણે પપ્પાનું નામ નથી ડૂબાડવા માંગતા. કાલ સવારે કોઈ કહેશે કે એમના દીકરાએ ઉઠમણું કર્યું. હા, પણ મને કોઈ એ નહીં સમજે ને કે મજબૂરી આપણી પણ હતી. હા, પણ મને એક વિચાર આવે છે. આપણે એવું તો કરી શકીએ ને કે વેપારી જોડે મીટિંગ કરીને એની પાસેથી થોડોક સમય માંગી લેવી અને બધાય માની પણ જાહે. ફરીથી શરૂઆત કરવા માટે રૂપિયાની જરૂર પડશે. અત્યારે તમે વિચાર કરો કે આપણને કોઈ ઉધાર માલ નહીં આપે, આપણે ફરીથી ધંધો શરૂ કેવી રીતના કરીશું? જુઓ, હું સમજી શકું છું કે તમે શું વિચારો છો, પણ મોટા ભાઈ મેં નોકરી ગોતી લીધી છે. હા, અને ખબર જ હતી કે હું તમને કહીશ ને કે આપણે પણ લોકોના રૂપિયા નથી આપવા ત્યારે તમે આવા શબ્દો કહેશો મને, અને એટલા માટે જ મેં નોકરી ગોતી લીધી છે જેથી આપણું ઘર તો ચાલે. મેં કોઈ દિવસ નહોતું વિચાર્યું. હા, મારું તો છોડ, હું વધારે ભણ્યો પણ નથી, પણ તું આ કેટલું ભણ્યો, આપણો બિઝનેસ કેવો હાલતો હતો. પણ ખાલી એક વ્યક્તિ આપણા જીવનમાં ખોટી આવી જાય ને એટલે આપણું જીવન છે ને વેર વિખેર કરી નાખે છે. એવા માણસોનું ક્યારેય સારું ના થાય જેને કોઈની હાય લીધી હોય, કોઈને છેતર્યા હોય, કોઈની સાથે ખોટું કર્યું હોય. કદાચ અત્યારે એ આપણા પૈસા લૂંટીને મોજ કરતા હશે, ખુશ હશે, પણ એને એ નથી ખબર ને કે એની પાછળ બીજા લોકોની હાલત શું હશે. તમે હું બંને રડી રહ્યા છે, આપણા બા રડી રહ્યા છે, બેન રડી રહી છે. એ લોકોના લીધે થઈને મેં શક પણ તોડ્યું. આ બધી વાતની જાણ એ લોકોને ક્યાં છે કે આટલું એક પૈસા લૂંટવાના કે કોઈને છેતરવાથી એ લોકોની જિંદગીની પથારી ફરી જાય છે. પણ ત્યાં સગાઈ તોડીને મને બહુ દુઃખ થયું છે. બહુ. હા, બીજો કોઈ રસ્તો નહોતો મારી પાસે. મોટા ભાઈ, હું તો કહું છું કે તમે પણ કઈ નોકરી ગોતી લો. હવે ફરીથી આ બિઝનેસ શરૂ કરવો શક્ય નથી. હા, મેં પણ થોડીક વાર પહેલા જ દીપભાઈને ફોન કર્યો હતો કે નોકરીમાં જગ્યા હોય તો હું આવી જાઉં. એણે મને કીધું છે કે હું ફોન કરીશ. સારું છે કે બાપુજી જીવતા નથી, નહીં તો જ્યારે આ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું, શરૂઆત કરી હતી, ત્યારે એમના હાથે કરાવી હતી. અને આજે કદાચ એ હોત ને આ ઓફિસને આપણે તાળા મારત ને તો એ ન જોઈ શકે. તારી વાત થાય છે, પણ કહેવાય છે ને કે સમય જ્યાં સુધી આપણો હાર હોય ને ત્યાં સુધી જ સારો હોય, અને સમય કોઈનો સગો પણ નથી. હા, એક ધારો કોઈનો સમય એક આવો ન હાલે. અને આપણે સારું હતું, હવે આપણા જીવનમાં આ બધું ખરાબ થાય છે તો પછી સારું પણ થાય જ ને. તમે એ બધા લોકોને કહી દો કે અમને થોડો સમય જોઈએ છે, તમારા પૈસા અમે ચૂકવી દઈશું. કંઈ વાંધો નહીં, હું આજે જ બધાને મળીને વાત કરી લઈશ. હા,
પૂછ્યું ફોન ઉપાડે છે? હવે તો છે ને આ લોકો ફોન ઉપાડતાય બંધ થઈ ગયા. કેટલી વાર મેં ફોન કર્યા છે. મારી વાત સાંભળો, તમે ખોટા ગુસ્સો ન કરો, શાંત મનથી વિચારો. આપણે એમના ઘરે ગયા ત્યારે પણ ન મળ્યા, ઘરે પણ તાળું હતું. આદિત્ય કુમારને ફોન કરીએ છીએ, એમના બાને ફોન કરીએ છીએ, પણ કોઈ ફોન નથી ઉપાડતું. હવે શું સમજવું આમાં? કારણ શું હશે? મને કાંઈ સમજાતું નથી કે શું હોઈ શકે આ બધી વસ્તુ. અરે કારણ એક જ હોય કે એને કંઈક બીજું ઠેકાણું સારું મળી ગયું છે અને આ ઠેકાણું હોય એને જાતું કરવું છે અને એને છે ને બીજું કંઈ જોતું જ નથી. બસ ના પડી દીધી એટલે આપણે છૂટા, પણ એને એ નથી ખબર હું એને છે ને આખા સમાજમાં બદનામ કરી દઈ. જુઓ મારી વાત સાંભળો, આપણે અત્યારે ખોટું વિચારી રહ્યા છે. આપણે બદનામ કરવાની વાત નથી આની અંદર. મેં તમને કીધું તો હતું કે આ વસ્તુ એમને એમ ન થાય, આ કંઈક કારણ હશે. જો કારણ ન જાણીએ ત્યાં સુધી આપણે જાતે નિર્ણય લઈ લઈએ ને એ પણ ખોટો. એને એમ છે ને કે આમાં મીરાની બદનામી થાય, પણ હું જ એમ કહી દઈશ સમાજમાં કે આ સગાઈ છે ને મેં જ તોડી છે, અમે તોડી છે. કારણ કે આદિ છે ને સારા લખણ નહોતા, દારૂ પીતો તો, જુગાર રમતો તો, ભલે મારે ખોટું બોલવું પડે, કારણ કે ખોટાની સામે છે ને ખોટું જ થવું પડે. બદનામ કરી દઉં ક્યાંય બીજો એની અરે સગાઈ ન કરે. સગાઈ તો હું એની ઘરે કોઈ બે હવાય ન જાય એવું સમાજમાં એને બદનામ કરી દઉં. જોતું હવે કોકના દીકરાને આપણે આવી રીતે બદનામ ન કરાય. મારી દીકરીને બદનામ કરી કાંઈ નહીં, પણ હું ક્યાં કહું છું કે એને કારણ આપ્યું આપણને, ઠોસ કારણની ખબર છે આપણને શું થયું શું નહીં, કેમ આ સગાઈ તોડવાની વાત કરે છે, લગ્ન આગળ કેમ નથી વધારવા. કંઈ પણ કારણ ન આપ્યું હોય અને આપણે કોકના દીકરાને આવી રીતે બદનામ કરીએ કે યોગ્ય વસ્તુ અરે છે? તો કારણ આપે ને, આપણે ક્યાં ના પડીશું? કારણ આપે એને. હું કઈ કારણ આપવામાં આપણે કઈ મોઢા તાળા માર્યા છે? આપણે એમ કીધું છે કે ભાઈ તમે કાંઈ નહીં કહેતા, એમ કાંઈ કીધું છે આપણે કે હું એને કઈ શરત મૂકી છે કારણ નહીં આપવાનું એવું? જુઓ મારી વાત સાંભળો, મને એટલી ખબર પડે છે કે આની પાછળ કોઈક કારણ હશે જે જાણ્યા વગર આપણે કોઈ નિર્ણય ન લેવાય. અને રહી વાત મીરાની, તો મીરાને આપણે અત્યારે સંભાળવાની છે. હવે તમે જ આટલા ગુસ્સો કરશો તો પછી આપણે આપણી દીકરીને કેવી રીતે સંભાળીશું? મીરાને કહી દેજે એને કે સારું છું આ સગાઈ તૂટી ગઈ, સમજા? આવા ખોટા માણસો અરે સગાઈ કરીને લગ્ન થાય ને પછી આખી જિંદગી પસ્તાવાનું રહે, એની કરતાં ભગવાન જે કરે ને એ સારું જ કરે. આવા ખોટા માણસો સારું છું ના પાડી દીધી. હવે લગ્ન પછી એનું કીધું હોય તો આવું કે મારે મીરાને છૂટાછેડા દઈ દેવા, તો આપણે શું દિશા થાય? એટલે આમ તો જે થાય ને સારું થાય. તમારી વાત સાચી છે, જે થાય ને એ સારું થાય ને સારા માટે જ થાય. પણ આદિત્ય કે એના ઘરના લોકો ખરાબ મને હજુ નથી લાગતા, કે એવા માણસો પણ નથી. ખબર નહીં, પણ મારું મન માનવા તૈયાર નથી કે આ સગાઈનું કારણ આપ્યા વગર જો સગાઈ તોડે છે તો એની પાછળ બહુ મોટું કારણ હોવું જોઈએ. અરે તને હજી આંખ નથી ઉઘડતી? આટલું મોટું કારણ છે ને તોય તું એમ કહેશો કે માણસો હારા છે. હવે આવા ખોટા માણસો ને તું હારા માણસો કહેશો? અરે દુનિયા તમે જોઈ છે ને દુનિયા મેં જોઈ છે, પણ મને જ્યાં સુધી એ લોકોને જોતા એવું લાગે છે કે એ લોકો ખોટા નથી. કોઈક એવું કારણ છે જેથી કરીને આપણી સામે નથી આવ્યો. કારણ એક જ છે કારણ કે એને છે ને બીજે ઠેકાણું સારું મળે છે અને બીજા એ વાત કરી છે કે તમે છે ને ત્યાં સગાઈ તોડી નાખો, તમે તારે સારામાં સારું ઠેકાણું છે અને રૂપિયાવાળી છોકરી છે, તમને છે ને રૂપિયાથી કરિયાવરમાં ભરી દે, એટલો બધો માલામાલ કરી દે, તમારી જિંદગી સુધરી જાય એમ લાલચ આપી હોય, સમજા? એટલે એ સગાઈ તોડવાની વાતો કરે છે. બાકી બીજું કોઈ કારણ જ નથી. માણસને છે ને લોભ લાગ્યો છે અને રૂપિયાનો લોભ લાગ્યો છે એટલે જ આ બધા ધંધા કરે છે. પણ એને એ નથી ખબર હવે આ મારી મીરારે સગાઈ તોડી છે ને એનું સમાજમાં એવું નામ બદનામ કરી દઉં ને કે મોઢું દેખાડવાને લાયક ન રહે. જુઓ, તમે તો પેલું કહેવાય ને કે કારણ જાણ્યા વગર જ પરિણામ આપી દેવું છે કે આ જ હશે. એવું ન કરાય. ભલે એને આપણે દીકરી સાથે સગાઈ તોડી નાખી, ભલે એ લગ્ન ન કરે, પણ આપણે કોકના દીકરાને આવી રીતે ખોટો બદનામ કરવાનો? અને આ તો તમારો સ્વભાવે નથી. તમારી દીકરી માટે તમે આટલી હદ સુધી જઈ શકશો? અને હું કહું છું તમને, જ્યાં સુધી આદિત્યના ઘરના લોકો સાથે વાત ન થાય ને ત્યાં સુધી આપણે કોઈ વાત બહાર પાડવાની નથી થતી. અરે મારી દીકરીને બદનામ કરી નાખી અને મારી દીકરી માટે તો છે ને હું ગમે કરવા તૈયાર છું. માનું છું કે આપણી દીકરી માટે આપણે કંઈ પણ કરવા તૈયાર છીએ. ભગવાને આપણને એકની એક દીકરી આપી છે. મીરાનું દુઃખ મારાથી પણ નથી જોવાતું, હું પણ એની માં છું. પણ એનો મતલબ એ તો નહીં ને કે ગુસ્સામાં આપણે આડેધડ નિર્ણય લઈ લઈએ, ગુસ્સામાં આવીને ન કરવાનું કરી બેસીએ. જો માણસે કોઈ પણ વસ્તુ વિચારીને કરે, અને અત્યારે મને લાગે છે કે આપણે આખી વાત જાણવી જોઈએ અને પછી જ
પછી જ કોઈ પણ વાતને આગળ વધારવી જોઈએ. ઈ તારે જે જાણવું હોય એ જાણજે, બાકી મને તો મેં નિર્ણય લઈ જ લીધો, સમજ્યા? બસ હવે એનું ઘરને હું ધનો પુનઃ કરી નાખું છું. એ સારું, અમારે જે થાય ને એ કરો. હે ભગવાન, તું તો જાણે છે ને કે અમારા ઘર પર કેવી આપત્તિ આવીને પડી છે. આમાંથી તું જ ઉગાર. મારા દીકરાનો રક્ષક તો તું જ છે. બા, શું કામ રહો છો? બટા, સે વાતનો ડર હતો ને ઈ જ થયું. આજે બેવ ભાઈઓ ઓફિસને તાળા મારીને આવી ગયા છે. હે ભગવાન, આ ઠાકરે આપણી યારે કેવી કસોટી કરે છે ને એનું કંઈ સમજાતું જ નથી. બટા, મને તો હવે મીરાની ચિંતા થાય છે. એ બિચારી હું વિચારતી હશે, હું કરતી હશે, કાંઈ ખબર નથી પડતી. ચિંતા તો થાય ને. મીરા ભાભીની તો મને ચિંતા થાય છે. મેં આદિભાઈને કીધું કે તમે મીરાને વાત કરો ને, એ સમજો છોકરી છે, સમજશે આપણી પરિસ્થિતિને. પણ નહીં, એને તો મીરાને કંઈ વાત જ નથી કરવી. ખબર નહીં એના મગજમાં શું ભૂત સવાર થઈ ગયું છે. અંકિતા, એ જ તો એનો સાચો પ્રેમ છે કે એના મનની વ્યથા એ મીરાને કહીને એને દુખી કરવા નથી માંગતો. એ જ તો બતાવે છે કે મીરાને કેટલો પ્રેમ કરે છે. પોતે દુઃખી થાય એ ચાલે, હા ઘરના બધા સભ્યો દુઃખી થાય એ ચાલે, મીરાને દુઃખી કરવા નથી માંગતું. હા, એને શું ખબર કે કદાચ મીરાને વાત કરે તો મીરા એનો સપોર્ટ કરે અને આપણે બધા આ પરિસ્થિતિમાંથી પણ નીકળી જાય. જો બેટા, આવી બાબતોમાં જો અને તો ન ચાલે. હા, એને મીરાને હેરાન જ કરવી હોત ને તો કઈ કેટલા બાના કાઢીને એનાથી છુટકારો મેળવી લીધો હોત. પણ હજી આપણો આદિ એને દિલથી, મનથી, સાચા મનથી પ્રેમ કરે છે. એટલે તો એ મીરાને હેરાન કરવા નથી માગતો. પણ બેટા, એક વાત કહું, આદિ તો નહીં જ કહી શકે અને મારી એ હિંમત નથી. પણ એકવાર તું મીરાને બધી સાચી વાત જણાવી દે ને. હું હા, પણ બા, મેં ભાઈને વાત કરી હતી કે હું મીરાને વાત કરી દઈશ. ભાઈએ મને સમ આપ્યા છે, તો જો તું જો મીરાને વાત કરીને તો તને મારા સમ છે. જો બેટા, કોઈકનું સારું થતું હોય તો એમાં સમ, ખોટું બોલવું એ બધી વાતો ન આવે. કારણ કે ઓફિસે તાળા લાગી ગયા છે, એ આજે નહીં તો કાલે બધાને ખબર તો પડી જ જશે ને. તો મીરાને ખાલી તું સજાગ કરી દે ને, પછી બધી વાત ટાઢી પડી જશે. સાચી વાત છે બા. કોઈના ભલા માટે આપણે ખોટું બોલવું પડે ને. તો એ ખોટું ન કહેવાય. હા, પણ એક વાત છે ને બા, આપણું જીવન આમ કેવું ખુશી મજાકથી હળી મળીને રહેતા હતા, કેવું બધું સરળ અને સારું ચાલતું હતું, અને આમ અચાનક બધું બદલાઈ ગયું. બેટા, આની લીલાને કોણ પારખી શકે છે? આપણે છાયડામાં ચાલતા હોઈએ તો ક્યારેક તો આપણે તડકાનો સામનો કરવો પડે ને. આપણું જીવન પણ એવું જ છે બેટા. સુખ 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 કરતાં થોડુંક દુઃખ આવે ને તો એમાં માણસ ઘડાતું જાય, મજબૂત થતું જાય. અને થોડુંક નહીં બા, બહુ વધારે દુઃખ કહેવાય. હા, ઠાકરે નથી સમજતો કે જેટલું આપણે સહન કરી શકીએ ને એટલું જ દુઃખ અપાય ને એટલી જ કષ્ટી અપાય. એ શું કરે છે ખબર છે તને? એ આપણી કસોટી લે છે કે આ લોકો સુખમાં તો મને પૂજે છે, મારી અર્ચના કરે છે, મને રોજ ભોગ ધરાવે છે, મને પોઢાડે છે, પણ જો હું એ લોકોને થોડીક તકલીફ આપું તો એ લોકો મને યાદ કરે છે કે મને છોડી દે છે. થોડીક તકલીફ? હા બેટા. હા, ને થોડીક તકલીફ ને વધારે તકલીફ કહેવાય. હા, ચલો માન્યું કે ભાઈને ધંધામાં નુકસાની આવીને એક તકલીફ આપી, પણ બીજી બાજુ સંસારમાં પણ તકલીફ આપી. એણે તો એનો પ્રેમ અમર કરી દીધો. હા, બીજાના પ્રેમને અલગ કરવા શું કામ ઊભો થયો છે? બેટા, એ એણે નથી કર્યું, એ આદિએ કર્યું છે, માનવે કર્યું છે, આપણે કર્યું છે. અને બેટા, સુખના દિવસો તો આમ પણ બહુ જલ્દી નીકળી જાય છે, નથી જતા તો દુઃખના. પણ એ પરિસ્થિતિ કહેવાય, એને દુઃખ ન કહેવાય. આજે છે, કાલે નીકળી જશે. બસ
તું મીરાને સાચી વાત જણાવી દે ને બેટા. સારું બા, હીરાને તો વાત કરી દઈશ, પણ જો ભાઈ મને કંઈ કહે ને તો એ જવાબદારી તમારી. હા, હું કહીશ કે એ નહોતી જતી, મેં સમ આપીને એને મોકલી. સારું, હું મીરાને વાત કરી દઉં છું. હા. ભગવાન, હવે અમારી ડૂબતી નૈયા તારા હાથમાં છે. તું મારે કે તારે, બસ તારા ભરોસે હું છું. ક્યારે આવશે આ? વાત કરો ને એટલે શાંત. મીરા ભાભી, ભાભી નથી તમારી, નણંદ ભોજાના સંબંધ ક્યારના પૂરા થઈ ગયા છે. આવી કેમ વાત કરો છો? મેં તો સંબંધ પૂરા નથી કર્યા ને. ઘરેણા કેમ કેમ ઘરેણા લઈને આવ્યા? શું સવાલ કરો છો તમે મને? ઘરેણા લેવા માટે જ બોલાવી હતી ને. તમારી વસ્તુ અમારા ઘરે રહી જશે તો તમને ગમશે નહીં, એટલા માટે આપવા આવી છું. પકડો. જુઓ ભાભી, મારે આ ઘરેણા નથી જોઈતા. હું ઘરેણા લેવા માટે નથી આવી. મેં તો ફક્ત એટલું કીધું હતું કે મારે તમારી સાથે વાત કરવી છે. તમે મળવા આવો. શું વાત કરવી છે અંકિતાબેન? તમને પણ ખબર છે અને મને પણ કે જે થયું એ પછી હવે આપણી પાસે વાત કરવા માટે કોઈ ટોપિક જ બાકી નથી રહ્યો. ખબર નહીં તમારા ભાઈને એવું તો શું થઈ ગયું કે રાતોરાત એમનું મન બદલી ગયું, પ્રેમ નફરતમાં બદલાઈ ગયો છે એમનો. અને એમના શબ્દો સાંભળ્યા હોત ને તો તમને પણ ખબર પડત કે મારા ગુસ્સાનું કારણ શું છે. મને ખબર છે ભાભી કે તમે આટલો બધો ગુસ્સો શું કામ કરો છો, અને કરવો જ જોઈએ. કોઈ પણ વ્યક્તિ આટલો દિલથી તૂટીને પ્રેમ કરતો હોય અને અચાનક નફરતમાં બદલાઈ જાય. પણ ભાભી, આ બધો તમારો વહેમ છે. આદિભાઈ માત્ર ને માત્ર દેખાડો કરવા માટે જ આવું કરે છે. કેમ? કારણ કઈ કે વાતનો દેખાડો કરે છે? બેનબા, સમજાવવાની કોશિશ ન કરો. દેખાડા કઈ પ્રેમમાં ન કરાતા હોય. અને આમ પણ જે વ્યક્તિ સાથે સગાઈ થઈ ગઈ છે, લગ્ન થવાના છે, એને શું દેખાડવું છે? કોઈ બીજી છોકરી છે એમની લાઈફમાં તો ના. પણ મને કહી શકતા હતા ને. ના, એના લાઈફમાં તો બીજી કોઈ છોકરી નથી, અને તમારા સિવાય બીજી કોઈ આવશે પણ નહીં. કારણ કે તમને દિલથી પ્રેમ કરે છે, અને તમે એને દિલથી નફરત કરો અને સગાઈ તોડી નાખો ને, એટલા માટે આ કરતા હતા. અને સાચી હકીકતની તો તમને ખબર જ નથી. એ જ કહું છું, મારે એ જ જાણવું છે કે એવું તો શું થઈ ગયું છે કે સગાઈ તોડવા માટે રાજી થઈ ગયા પણ કારણ નથી આપતા મને. કારણ તમને બેન પ્લીઝ, તમે એમના બેન છો ને એટલે મને વિશ્વાસ છે કે તમે એમનો જ પક્ષ લેવાના છો. પણ મારે આ બધી વાત સાંભળીને કાંઈ જ મતલબ નથી. હું આજે એમનો પક્ષ નહીં, તમારો પક્ષ લેવા આવી છું. એમનો પક્ષ તો અત્યાર સુધી લેતી હતી, અને એણે તો મને સમ આપીને બાંધી પણ રાખી હતી. આજે એ સમ પણ તેલ લેવા ગયા. હું માત્ર ને માત્ર બે પ્રેમીઓને ભેગા કરવા માટે આવી છું. શું વાત છે એવી? એવી તો શું વાત થઈ ગઈ છે કે સમ આપવા પડે તમને રોકવા માટે? જો તમે તમારા ભાઈને કવર કરવા માટે આ બધું કરતા હોય ને તો રહેવા દેજો. કારણ કે હવે હું આ સંબંધથી એકદમ કંટાળી ગઈ છું. મીરા ભાભી, મારા ભાઈને કવર કરવા માટે કે મારા ભાઈના સપોર્ટ માટે હું નથી આવી. હું તમને જે સાચી હકીકત છે ને એ વાત કરવા આવી છું. સાચી હકીકત એ છે કે ભાઈને અત્યારે દેવામાં આવી ગયો છે, અને એટલું લેણું થઈ ગયું છે કે આજે ઓફિસમાં તાળા પણ લાગી ગયા છે. શું? પણ કેવી રીતે? આઈ મીન અંકિતાબેન, તમારા ભાઈ આટલો સારો બિઝનેસ આટલા વર્ષોથી સંભાળી રહ્યા છે તો પછી અચાનક શું થયું? અને બિઝનેસ અને મારી સગાઈને શું લેવા દેવા હતા એ મને કહેશો? કેમ તમે બંને સાથે મળીને લગ્નના સપના નથી જોયા? કેવા કેવા મોટા સપનાઓ જોયા છે. અને આદિભાઈ તમને દુખી કરવા નથી માંગતા. એને એવું છે કે તમે જો એની સાથે લગ્ન કરશો અને આ દેવામાં આવી ગયા છે તો તમારા સપનાઓ કઈ રીતે પૂરા કરશે? તમને ખુશ કઈ રીતે રાખશે? આટલી જ ઓળખે છે તમારા ભાઈ મને. અંકિતાબેન, સપનું નાનું કે મોટું નથી હોતું. સપનું સપનું હોય છે. ક્યારેક પૂરું થાય અને ક્યારેક પૂરું ના પણ થાય. તો એની ઘેલછામાં આપણે સંબંધો ન તોડી નખાય. અને આમ પણ મેં તમારા ભાઈ સાથે સંબંધ કર્યો ત્યારે પણ મેં પૈસા નહોતા જોયા. એમનો સ્વભાવ, એમની બોલી, તમારા ભાઈની માણસાઈથી મને પ્રેમ હતો, જે અત્યારે પણ છે અને આગળ પણ રહેશે. કીધું જ તું. મેં આદિભાઈને આ જ વાત કરી હતી કે મીરાને એકવાર વાત કરો. મીરા સમજુ છોકરી છે, એ આપણી પરિસ્થિતિને સમજશે. પણ નહીં, એને તો બસ તમને દુઃખી જોવા નહોતા માંગતા. એક કામ કરો ને ભાભી, તમે ઘરે આવો ને, આદિભાઈને સમજાવો ને.
અંકિતાબેન, અત્યારે આ યોગ્ય સમય નથી. જો અત્યાર સુધી મને પણ કઈ વાત ખબર નહોતી એટલે મેં પણ બધી જ વાતો ઊંધી દિશામાં લીધી છે. જો હું વાત કરી જોઈશ, હું કોશિશ કરીશ કે બધું બરાબર થઈ જાય. અને રહી વાત રૂપિયા પૈસાની, તો સંબંધોને રૂપિયા પૈસાથી તોલવામાં ન આવે બેનબા. તમે જ વિચાર કરો ને, જો મારે રૂપિયા પૈસા જ જોઈતા હોત તો તમારા ભાઈ કરતાં પણ રૂપિયાવાળા ઘણા છોકરાઓ હતા મારા જીવનમાં. ઘણા માંગા આવ્યા છે, ઘણી વાતો ચાલી છે લગ્ન માટે. મને તો ખબર છે તમે કેટલા સમજદાર છો. બસ આ વાત હવે જેમ બને એમ જલ્દી આવીને હાદીભાઈને સમજાવો. ઠીક છે, જાઉં છું. હાદી આટલી મોટી વાત મારાથી શું કામ છુપાવી? જુઓ તો ખરા, આ વાત સાંભળીને વિચાર આવે છે કે આવું પણ હોઈ શકે. હું તમને કહેતી હતી ને, તમને જ્યારે મેં કહ્યું ને ત્યારે તમે માન્યા નહીં કે એ લોકો ખોટા ખરાબ માણસ નથી, ખાનદાની માણસ છે. એ ક્યારેય કોઈનું ખરાબ કે ખોટું ન જ કરે. મને અત્યારે પસ્તાવો થાય છે. એ કેવા સારા માણસો હતા અને મેં ગુસ્સાની આગમાં એને ન કહેવાના શબ્દો કીધા. અરે મેં તો ત્યાં સુધી વાત કરી કે એને કેવું મોઢું દેખાડવાને લાયક નહીં રાખું. મને અત્યારે બહુ પસ્તાવો થાય છે કે આવા સારા માણસો માટે મેં આવી રીતે વિચાર્યું, આવા શબ્દો કીધા. એ જ તો મોટી વાત છે. મેં તમને ત્યારે પણ કહ્યું હતું કે કોઈ પણ વાતની જ્યાં સુધી આપણને જાણકારી પૂરેપૂરી ન હોય ને ત્યાં સુધી એ વાતનો નિર્ણય ન લેવાય. પણ તમે છો કે દીકરીનું દુઃખ જોઈ ન શક્યા. અને જુઓ, મને તો ખબર જ હતી પહેલેથી કે આદિત્ય ખાનદાની માણસ છે. ક્યારેય કોઈ દિવસ કોઈનું ખોટું વિચારે એવો નથી કે ન ખોટું કરે. અરે સગાઈથી લગ્ન સુધીના ગાળામાં ક્યારેય આપણને એવું નથી થવા દીધું કે આપણો જમાઈ છે, દીકરાની જેમ રહ્યો છે. તો અચાનક કોઈ વ્યક્તિ આવો નિર્ણય લે એની પાછળનું કોઈ કારણ તો હોય જ ને. તારી વાત સાચી છે. અરે હું તો એમ કહું છું, આવો ત્યાગ તો છે ને આપણે ન આપી શકીએ. જો આપણે એની જગ્યાએ હોય ને તો આપણે આ વાત છુપી રાખવી. અને આપણા દીકરાનું જો લગ્ન થઈ જતું હોય ને તો કાંઈ વાંધો નહીં, લગ્ન પછી છે ને એ પડી રહે. આપણે એવું વિચારવી, આપણા દીકરાનું વિચારવી. પણ આણે મીરાની ખુશી વિચારી, આની મહાનતા કહેવાય. એ જ તો, પોતાનું દુઃખ ન કહ્યું, કારણ એ ન કહ્યું. અરે પોતે ખરાબ થઈ ગયો. પણ મને લાગે છે કે આપણી મીરા માટે આદિત્યથી સારો વ્યક્તિ મળશે જ નહીં. જો મીરા એના જીવનમાં હશે અને આદિત્ય એકબીજાની સાથે આખી જિંદગી કાઢશે ને તો કહેવાય ને કે ગમે એવું દુઃખ આવે ને તો પણ હસતા મોઢે સહન કરી લેશે. તારી વાત સાચી છે. પણ મીરાને આ વાતની જાણ છે, બધી સાચી વાતની એને ખબર છે, તો હું એ લગ્ન કરવા તૈયાર થાય. આપણી મીરાએ તો કહ્યું હતું ને કે દુઃખ હોય કે સુખ, હું કોઈ પણ પરિસ્થિતિમાં આદિત્ય સાથે જ લગ્ન કરીશ. એના સિવાય હું કોઈ બીજા સાથે લગ્ન નહીં કરું. અને હવે તો કદાચ મીરા ન માને ને તો પણ મારે મારી દીકરીને બીજા ઘરમાં આપવી જ નથી. આદિત્ય સિવાય એનો વર બીજું કોઈ નહીં બને. જુઓ, જો ત્યારે છે ને મીરાને સાચી વાતની ખબર નહોતી એટલે એ કહેતી હતી કે મારે લગ્ન કરવાને તો આદિ હારે જ કરવા છે. પણ હવે તો એને સાચી વાતની ખબર પડી ગઈ છે તો હવે એને એમ થાય નહીં કે મને અહીંયા દુઃખ સિવાય કાંઈ નહીં મળે. જુઓ, આપણી દીકરી છે, મને વિશ્વાસ છે કે ક્યારેય ખોટું પગલું નહીં ભરે. એને ખબર છે કે એના માટે સારું શું અને નબળું શું. અને મીરા તો કહે છે જ ને કે એ આદિત્ય સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરે. તો પછી આપણે એકવાર વાત કરીએ ને આજે જ આદિત્યના ઘરે જઈએ, આપણા ભૂલની માફી પણ માંગી લઈએ અને આ સંબંધને ફરી પાછો પહેલાં જેવો કરી દઈએ. પણ મેં એને જો બદનામ કરવામાં કોઈ વાતની કચાશ નથી રાખી અને આ વાતની એને ખબર છે તો હું આ વાતની એને સાચી જાણ છે તો એ હું પાછા આપણે યારે સંબંધ બાંધવા માટે રાજી થઈ જાય. એ બાંધે કે ન બાંધે પણ આપણે પહેલ પણ નહીં કરીએ તો એ આપણો ગુનો નહીં કહેવાય. અને મને એટલી ખબર પડે છે કે ભૂલ આપણાથી થઈ છે. હું તમને સમજાવતી હતી પણ તમને એમ લાગતું હતું કે તમારી દીકરી સાથે ખોટું થયું છે એટલે તમે આદિત્યને બદનામ કર્યો.
પણ હવે તો તમને ખબર પડી ગઈ ને કે આદિત્ય ખાનદાની છોકરો છે. એ કંઈ ખોટું કરે એવો નથી. એ પહેલાં મીરાનું સુખ વિચારે અને પછી એનું. મને તો ખબર પડી ગઈ કે મીરા આ ઘરમાં જેટલી ખુશ છે ને એની કરતાં તો હું તો એ ઘરમાં જ વધારે ખુશ થાય. કારણ કે માણસો તો જો કેવા સારા છે. બસ એકવાર એ લોકો એમ કહી દે કે નહીં અમે હજી તમારી મીરાને લગ્ન કરવા માટે તૈયાર છીએ અને આ ઘરની વહુ બનાવવા માટે તૈયાર છીએ, તો બધું હું તો એમ કહું છું કે મીરા કરતાં આપણું અહોભાગ્ય કે આપણને આખી જિંદગી મીરાની ચિંતા જ નહીં, કે મીરા ત્યાં સાસરામાં દુખી હશે સુખી હશે, કોઈ વાતની ચિંતા આપણે નહીં રહે. એકદમ સાચું કહ્યું તમે. આદિત્યના ઘરમાં જશે ને એટલે મીરા આપણી સુખી જશે. અને આમ પણ કહેવાય છે ને કે બધું સુખ રૂપિયામાં નથી કે નથી ભૌતિક સુખોમાં. માણસ જ સારો ના હોય તો એ સુખનું શું કામ? જ્યારે માણસ આપણો પોતાનો હોય, ધ્યાન રાખવાવાળો હોય, પ્રેમ કરવાવાળો હોય ને, ત્યાં દુનિયાના બધા જ સુખો પાછા પડી જાય. તારી વાત સાચી છે. તો હવે હું તો એમ કહું આ શુભ કામમાં છે ને મોડું ન કરાય. હા. આપણે અત્યારે જ ત્યાં એની ઘરે જ આવી. હા, હું મીરાને કહી દઉં. બા, હવે ચિંતા ન કરો. મીરા ભાભીને જઈને મેં ખાલી બધી જ વાત કરી દીધી છે અને એણે કીધું છે થોડા સમયમાં એ ઘરે આવશે અને આદિભાઈને સમજાવશે. હા, પણ આદિ માને તો ને, સમજે તો ને. મીરા તો સમજુ જ છે, ડાઈ છે, એ આપણી બધી વાત સમજે. કેમ નહીં સમજે? હા, મીરા આટલી સમજદાર છોકરી છે, એ સમજી ગઈ છે, તો આદિભાઈ કેમ નહીં સમજે? અને એને સમજવું જ પડશે. એ પહેલેથી એવો છે, કોઈની વાત માને નહીં, મનનું ધાર્યું કરે. અને કંઈ પણ તકલીફમાં આવી જાય ને તો પણ બસ એ કોઈને કહે નહીં કે મને આ તકલીફ છે. બા, કોઈની વાત માને કે ના માને, પણ એની થનાર પત્નીની વાત તો જરૂર માનશે. કોણે કહ્યું થનાર પત્ની એટલે? કહેવા શું માંગે તું? જો ભાઈ, શાંત થઈ જાવ. આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? ને તને ના પાડી હતી ને, તેમ છતાંય તે ત્યાં વાતની જાણ કરી. એણે તો ના જ પાડેલી. એણે કીધું આદિએ મને સમ આપ્યા, પણ મેં મારા સમ આપીને મોકલી કે એક વાત ક્યાંક જો એની ચોખવટ થતી હોય અને એનો રસ્તો નીકળતો હોય તો આદિ એમાં વાંધો શું છે? કરવાની ક્યાં કઈ જરૂર હતી? અરે ભાઈ, આપણે વાત કરીએ ને તો એ વાતનો નિવાડો આવે, કઈ રસ્તો નીકળે. રસ્તો મેં કરી નાખ્યો હતો ને. એ લોકો તૈયાર થઈ ગયા હતા આ ઝકપણ તોડવા માટે. એ લોકોએ કઈ બહાના નહોતા બનાવ્યા અને તૂટી જ ગયું સમજી લેવાનું હતું. પણ તમે લોકોએ જીદ ના છોડી. પણ તે પકડેલો રસ્તો જરાય સાચોય નહોતો અને સારોય નહોતો. એ જે વિચાર્યું હતું એ બધું બરાબર વિચાર્યું હતું અને આપણા માટે અને એના માટે બંને માટે વિચાર્યું હતું. ના પાડવા છતાંય તારે મને એકવાર પૂછવાની જરૂર હતી, તે મને ના પૂછ્યું. અને તો હા પાડત? પૂછવાની વાત કરે છે. હા પાડત કે ન પાડત, પણ હું કહી દઉં છું, હું મીરા સાથે લગ્ન નથી કરવાનો એટલે નથી જ કરવાનું. અને કરવાના છે એટલે કરવાના જ છે, કારણ કે આ જોડી તે નથી બનાવી, ઉપરથી બનીને આવી છે અને એને કોઈ રોકી નહીં શકે. હવે જબરદસ્તી મારા લગ્ન કરાવશો? ના, સમજણથી. મીરા ભાભી, આવો. જય શ્રી કૃષ્ણ. જુઓ, અમને બધી વાતની જાણ થઈ ગઈ છે. અને તમે શું કહેતા હતા અંકિતાને કે શું કામ આ વાત કરી? કેમ સંબંધ માત્ર રૂપિયાના લીધે બંધાય છે? સમજાયું નહીં મને આદિત્ય કુમાર. તમને ખબર છે જે દિવસે તમારી અને મારા મીરાની સગપણ થયું ને એ દિવસથી અમે નક્કી કરી લીધું હતું કે ભગવાને અમને એક દીકરો પણ આપી દીધો. અને તમે આ બધી વાત તમારા માથે લઈ લીધી, પોતાની જાતને ખોટા ઠહેરાવ્યા ને. હા, શું કામ આવું કર્યું તમે? સમજાવશો તમે? તમને અમારા પર વિશ્વાસ નહોતો કે તમારી પોતાની જાત ઉપર? આદિકુમાર, તમે તો અમને પારકા ગણી નાખ્યા. અને એવું થોડું છે કે સંબંધી એટલે પૈસા માટે જ હોય સંબંધી. અરે સંબંધી એટલે એકબીજાના દુઃખમાં ભાગીદાર બને, એકબીજાને જો મુસીબત આવી હોય ને તો એકબીજાનો સહારો બને, એનું નામ જ સંબંધી કહેવાય. અને તમે તો અમારા સંબંધીની કોઈ કદર જ ન કરી. તમને તો એમ કે બસ મારી પાસે રૂપિયા હોય ને
તો હું મીરાને આ ઘરમાં લાવું. જો રૂપિયા નહીં હોય તો મીરા આ ઘરમાં ખુશી નહીં રહી. પપ્પા છોડો ને બધી જૂની વાત. એ પણ એમની જગ્યાએ કદાચ સાચા જ હતા. કારણ કે હંમેશા મેં એવી જ વાત કરી છે કે લગ્ન પછી મારે શું જોઈએ છે, ક્યાં ફરવા જવું છે, કેવી વસ્તુઓ મને ગમે છે. મારી પસંદ ઊંચી હતી એટલે આદિત્ય એવું વિચાર્યું હશે કે હું પૈસા વગર આ ઘરમાં જીવી નહીં શકું. પણ કદાચ આદિત્ય એ ભૂલી ગયા હતા કે મારા સપના ગમે એટલા મોટા હોય, મારી ઈચ્છાઓ ગમે એટલી મોટી હોય, અને બધામાં એ સાથે હતા. ઈચ્છાઓ મારી શકાય પણ પોતાના પાત્રને ભૂલીને આગળ વધવું ને એ મુશ્કેલ છે. દરેક મા બાપે પોતાની દીકરી માટે સારું ઘર જોઈને ત્યાં નક્કી કર્યું હોય છે. તમે લોકોએ તે અમારું ઘર, અમારો બિઝનેસ, અમે કેવી રીતના રહીએ છીએ 5 જગ્યાએ પૂછીને પછી નક્કી કર્યું હોય છે. સીધી વાત છે, કોઈ પણ મા બાપ હોય પોતાની દીકરીને દુઃખી થવા માટે તો ન જ મોકલે ને. અને કદાચ તમારી આ ભલમનસાઈ કહેવાય કે આટલું સારું વિચારો છો, પણ એકવાર અમને પણ વિચાર તો આવે જ ને કે અમારી પાસે કંઈ બચ્યું નથી, ત્યાં કોઈના ઘરની દીકરીને અહીંયા લાવીને અમે દુઃખી કરીએ, એવું હું નહોતો ઈચ્છતો. અને એટલા માટે જ મેં જે વિચાર્યું હતું એ બરાબર હતું. ને તમે લોકો પણ સમજી લો કે મીરાને કોઈ સારો છોકરો અને સારું પાત્ર મળી જશે, સારું ઘર પણ મળી જશે. આદિત્ય કુમાર, તમે તમારી જગ્યાએ સાચા છો. હરેક મા બાપ એની દીકરી માટે સારું જ વિચારતા હોય કે રૂપિયાવાળા હોય, બંગલો હોય, ગાડી હોય, બધું જ વિચારતા હોય. પણ પહેલાં હરેક મા બાપ એવું વિચારતા હોય કે માણસો સારા હોય. રૂપિયો ભલે ઓછો હોય, બાકી માણસો સારા હોય ને એવી જગ્યાએ જ દીકરી દેવાની હોય. અને અમને તમારામાં બધા જ એવા સારા પાત્રો જોવા મળે છે. હા, એકદમ સાચું કહ્યું. કદાચ તમારાથી સારો છોકરો પણ મારી મીરાને મળી જાય, પણ તમે તો નહીં ને. હા, જે ગુણ, જે સંસ્કાર તમારા બાએ તમારામાં આપ્યા છે એ વસ્તુ તો નહીં મળે ને. અને સાચું કહું ને તો મને ખબર છે કે મારી મીરા સુખમાં હોય કે દુઃખમાં તમારો સાથ હશે ને તો આખું જીવન હસતા મોઢે કાઢશે. એટલે જ આવ્યા છીએ આજે. અમે તમારાથી વાત છુપાવી શકીએ એમ હતા. કદાચ આ વાત ક્યારેય બહાર જ ના આવે. જેવું અમારી સાથે થયું એવું અમે બીજા લોકો સાથે કરી શકતા હતા. અમે ઉઠામણું કરવાનો વિચાર કર્યો હતો પણ અમે કરી ન શક્યા. કારણ કે તમે કીધું ને, અમારી માણસાઈ, અમારા સંસ્કાર, અમારા મા બાપે એવું નથી શીખવાડ્યું કે આપણી સાથે ખરાબ થયું તો બીજા સાથે પણ ખરાબ જ કરવું. એવું વિચારીને અમે એવું ના કરી શકીએ. નરેશભાઈ, રીચાબેન, તે દિવસે તમે કહેતા હતા ને કે વાંક મારો હતો, અમારો હતો, પણ મારો આદિ પહેલેથી એવો છે. એને ગમે એટલી તકલીફ હોય એણે ક્યારેય મને નથી કીધી. તો આ તો એની અર્ધાંગીની થવાની હતી, એને દુઃખી કરવા એ માગે જ નહીં. અરે મને તો છેલ્લે સુધી ખબર નહોતી. મને તો પછી અશોકે કીધું. મારી ભૂલ હતી ત્યારે મેં તમને કડવા વેણ કીધા. હા, એમ તમારા વિશે હું બોલ્યો અને તમને ત્યાં સુધી કીધું કે હું તમને બદનામ કરી દઈ. મારી ભૂલ હતી. કોઈ સચ્ચાઈ જાણ્યા વગર મેં આ બધા શબ્દો બોલતો હતો. તમારી ભૂલ નહોતી. તમે એક દીકરીના બાપ હતા અને જેમ મારો આદિ કહે છે એમ દીકરીનો બાપ 100 વાર વિચાર કરે, 100 વાર. આદિ, એટલે તમે ખોટા નહોતા. આ બધી વાતોનો હવે કોઈ અર્થ નથી. કોણે શું કર્યું, શું કામ કર્યું એ છોડો ને. મારી ઈચ્છા એવી છે કે આપણા લગ્ન થાય. અને આમ પણ જો તમે લગ્ન નહીં કરો તો હું ક્યારેય લગ્ન કરવાની પણ નથી. મેં મમ્મી સાથે બધી વાત પહેલાં જ કરી હતી. અને રહી વાત રૂપિયા પૈસા, તો હું પણ નોકરી કરીશ. હું પણ ભણેલી છું, હું પણ નોકરી કરીશ. અને મેં તો ભાઈને પહેલાં જ કીધું હતું, મીરા સમજુ અને સમજદાર છોકરી છે. એને એકવાર વાત કરીશ ને તો એ આપણી પરિસ્થિતિને જરૂર સમજશે. અને અને એક હા, વાતનો વિચાર કર, હા પરિસ્થિતિ કદાચ તમારા લગ્ન પછી આવી હોત તો મીરા શું આ ઘર છોડીને ચાલી જાય? આદિ, રૂપિયા પૈસા ગમે એટલા, પણ રોટલા કાંઈ સોનાના તો ન ખવાય ને. એ તો અનાજના જ બને. હા, તો હવે વહેલી તકે આપણે લગ્નનું શુભ મુહૂર્ત કરાવી અને લગ્ન લેવાના છે.